આપણા હાથમાં કેટલું છે એ ખબર પડે આપણને બધાને. આપણા ગુજરાતીઓ બધા, આપણી જે કહેવત છે કે જ્યાં એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એ તમે દરેક જગ્યાએ આ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. અને અત્યારે તો આપણા માટે હમણાં અહીંયાથી આપણને કીધું કે સ્વરાજ માટે ગુજરાતના જ બે સપૂત મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ આપણને સ્વરાજ અપાયું, અને સુરાજ આપણને જો અપાયું હોય તો એ પણ આપણી ગુજરાતની જોડી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. એટલે ગુજરાતીઓ અને ગુજરાતી માટે અત્યારનો આપણો આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે. એટલે ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય. આપણને દરેક જગ્યાએ અત્યારે આપણું માન સન્માન વધતું ગયું છે. અને તમે જ્યારે ગુજરાત છોડ્યું હશે એ વખતે દરેક જણના મગજમાં એવું હતું કે 1960માં જ્યારે મહારાષ્ટ્રથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે રણ, દરિયો અને ડુંગર, આનાથી ઘેરાયેલું આપણું ગુજરાત અને એનો વિકાસ કેવી રીતે થશે એ દરેકના મનમાં પડેલી વસ્તુ હતી. અને ઘણો લાંબો સમય ચાલ્યું પણ એવું, ગુજરાત ચાલ્યું પણ એવું કે ભાઈ આમાં કંઈ વિકાસ કે કંઈ જોવા ના